ગુડ મોર્નિંગ. આમ તો ગુડ મોર્નિંગ ન કહેવાય, શું કહેવાય? ગુડ નૂન કહેવાય. શું કહેવાય? ગુડ નૂન કહેવાય, કારણ કે વાગી ગયા છે બપોરના 1:30. નૈત્રી ઉઠી હમણાં, કારણ કે રાત્રે છે ને નૈત્રી પ્રોગ્રામમાંથી 11:30 પોણા 12 કે મને નીંદર આવે છે, એટલે અમે 12 વાગે ઘરે આવતા રહીએ. કાંઈ એટલા વાગ્યા છે 12 જેવું થયું હતું, અમે ઘરે આવતા રહ્યા. અને ત્યાં ભજીયાનો પ્રોગ્રામ હતો, તો એને પપ્પા કે થોડીક વાર રહ્યો તો મને એ કે ભજીયા ખાવાની ઈચ્છા હતી. એ કે તો રાત્રે ઘરે આવીને આને નીંદર ઉડી ગઈ નૈત્રીની. પછી એને ધરાર વેન કર્યું એ કે મારે ભજીયા ખાવા જવું જ છે. બાપ દીકરી બે 12 વાગે પાછા ત્યાં ભજીયા ખાવા ગયા, અને ત્યાંથી 12:30 ભજીયા લઈને આવ્યા. ને પછી અમે ભજીયા ખાધા અને સૂતા ને ત્યાં 1:30 વાગ્યો, અને મને તો 3 વાગે નીંદર આવી. હું 3 વાગે જ સૂતી, 3 વાગ્યા સુધી મને નીંદર જ નહોતી આવતી. પછી ઉઠી સવારે 6:30 ઉઠી ગઈ. ઉઠીને પછી ફ્રેશ થઈને પછી તો એવી નીંદર આવતી હતી ને મેં કીધું પાછી સુઈ જવાનું. પપ્પાને કીધું હતી, હું પાછી સુઈ ગઈ. 9:30 હતી કા 9:30 પાછી સુઈ ગઈ. અને નૈત્રીને તો ઉઠાડી જ નહોતી, રાતની હુતી હતી. અત્યારે હમણાં ઉઠી નૈત્રી 12:30. હવે બેન કે મારે ચા પીવી છે, જો ચા પીવડાવી. અને વાગી ગયા છે બપોરના 1:30. એટલે આજે તો 1:30 વાગે વ્લોગની શરૂઆત કરી. હજી મારે બધુંય બાકી છે, બધાય કામ બાકી છે. એટલે ટૂંકમાં તો મુમતાજબેન આવવા નથી, કાલ ના પાડીને જ ગયા હતા કે કાલે હું નહીં આવું. અને આજે તો સાંજ સુધી નિર્જળા ખેંચવાશ, કારણ કે રાત્રે મેં છે ને ભજીયા ખાઈ લીધા, અને એ ખાધા મોડી રાત્રે 12:30 ભજીયા ખાધા. 12:30 1 વાગી ગયો તો, એટલે એટલું મોડું હું ક્યારેય ખાતી નથી, પણ કાલ ખાઈ લીધા છે ને એટલે આજે હવે સાંજ સુધી હું નિર્જળા ખેંચીશ. જો હજી બધું એમને પડ્યું છે પ્લેટફોર્મ ઉપર. પપ્પાએ થોડું ઘણું ખાઈ લીધું, નૈત્રીન પપ્પાએ. હા શું ખાવું છે? હે હાલો હાલો, બેનને શીરો ખાવો છે તો શીરો બનાવી દઉં. અને એને પપ્પાએ જો કાચું ખાઈ લીધું, અને એ લંબાવી ગયા છે. પણ મને તો આજે નીંદર નહીં આવે, કારણ કે હું ઉઠી મોડી, અને ભૂખે કંઈ લાગશે નહીં. નામે નિર્જળા જ કરવાના છે આજે. જો શીરો બની ગયો નૈત્રી બેન માટે. આટલો જ શીરો બનાવ્યો છે, 1 ચમચી લોટનો જ. આમાંથી એ વધારશે, આટલો શીરો એ પૂરો ખાશે નહીં. 5 વાગ્યા અને નૈત્રી બેને નાહી લીધું. ને હવે નૈત્રીને જાવું ઉંદેડા પાસે. અને મારા જેઠ આવવાના જ ગામડેથી. નૈત્રી કઈ રહ્યા હતા બધાને ખબર નથી. આપણે બધાને મજા આવશે, તમે આવજો. ઉંદેડા બટકા ભલે વાળ ખાઈ જાય. વાળ ખાઈ જાય ને, એક તો છે નહીં વાળ. હિરવદાને હવે વાળ જ નથી બિચારા, અને મેં ઉંદેડા ખાઈ જાય વાળ, તો પછી શું કરશે એ? મજા આવશે આપણે બધાને. બધાય કન્ટિન્યુ રહેજો, બધાય કન્ટિન્યુ રહેજો. અને તમારે બ્લોગ કેવો લાગ્યો એ સબસ્ક્રાઇબ કરી દેજો. હા, લાઈક કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. હા, વિડિયો કેવો લાગ્યો એ સબસ્ક્રાઇબ કરી દેજો. હા, નકર હું વિડિયો નહીં આવું કહી દે. હા, નકર વિડિયોમાં કોઈની માલામાં નહીં આવું. હા, વિડિયોમાં કોઈની ઘરે નહીં આવું. કોઈની ઘરે નહીં આવે નૈત્રી. જો બધાય લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો, નકર નૈત્રી કોઈની ઘરે નહીં આવે. કા હા, જો 6 વાગી ગયા અને મેં દાડમનું જ્યુસ લઈ લીધું હમણાં. જો 7:30 વાગ્યા, અને મેં તો કહું હજી ખાલી 1 ગ્લાસ દાડમનું જ્યુસ લીધું છે, અને થોડીક માંડવી કાચી ખાધી છે. અને હવે ભૂખ લાગી છે તો દીવાબત્તી કરી અને તરબૂચ ને એવું બધું ફ્રૂટ પડ્યું છે એ ખાઈ લઉં. અને બસ હમણાં નૈત્રીન પપ્પાનો ફોન આવ્યો કે ગામડેથી મારા જેઠ આવ્યા છે, તો અહીંયા મારા બાજુમાં મોટા જેઠ રહે છે, એના ઘરે જમવાનું હતું. પણ હવે ક્યાંક બારોબાર ભજીયાનો પ્રોગ્રામ ગોઠવો છે, એટલે કે રસોઈ કંઈ કરવાની છે નહીં, અને બારોબાર ભજીયા ખાવા જવાનું છે. એટલે મેં કીધું સારું ચાલો તો હું ફ્રૂટ ખાઈ લઉં, દીવાબત્તી કરી લઉં, અને પછી રેડી થઈ જાઉં, તૈયાર થઈ જાઉં. અને પછી બધાય 7:30 થયા છે, એટલે 8 વાગે જાશું ભજીયા ખાવા. જો પહોંચી ગયા છીએ ભજીયા ખાવા, માધવ ભજીયામાં અમારે. અમે બધાય છે ને ભજીયા ખાવાનું કામ કર્યું, અને નૈત્રીએ જો આવું કામ કર્યું. ક્યાં ગઈ? ક્યાં ગઈ નૈત્રી? આ બ્લોગમાં નહીં દેખાવ. ઉંદેડા પાસે વઈ ગઈ નૈત્રી. હા, આમ જો તો નૈત્રી. જો અમારું અહીંયા ગોઠવાઈ ગયું. હાલ હાથ પકડ નૈત્રી, હાથ પકડ. હાલો ઊભી રે, ઊભી રે હમણાં. હાલો
દર્શન કરી આવી. મેં કીધું ગણપતિ બાપાના, પછી કાલ તો વયા જશે. તાર પપ્પા બોલાવે ને ઊભી જા. હા દીકરા ઊભી રે, ઊભી તો રે પણ. હા પણ અહીંયા જ છું. હા ક્યાં? અરે એમાં હોતે રાખ્યા છે. અરે વાહ ભાઈ વાહ. અરે નેત્રી તને ચોટી ગયો છો જો તો નાનું બચ્ચાની જેમ ચોટી ગયો. લો વાંદરાને કેમ એનું બચ્ચું ચોટી ગયું હોય કા? અરે વાહ. સમજો પપ્પા બાવ છે નાનું નાનું બાવ છે. આ નેત્રીનું હેવાયું જ છે. નેત્રી 3 ટાણા આવે છે. અંદર કરી જશે. ના ના અરે આ ઉઠેલિયાથી અહીંયા જ હોય ઉંદેડા પાસે. જો આ દીદીને દે. અરે એને ગણપતિ મહોત્સવ અને જોતજોતામાં આપણે જેને કહીએ ને આપણે કે હવે વિસર્જનના દિવસો નજીક આવી ગયા છે. એટલે સ્ટેન ચોકમાં આપણે શિવાજી ચોકના રાજા શિવસેના ગ્રુપ એના દ્વારા જે આયોજન છે એ આપણે 18 તારીખે દાદાનું વિસર્જન છે. વિસર્જનમાં પણ આપ સૌ મોટી સંખ્યામાં ભક્તજનોને વિનંતી છે ઉપસ્થિત રહે. આજ મંગલ પુકારે. जुआ गया डॉक्टर के पास, डॉक्टर ने लगाई सुई. बोला વેરી ગુડ વેરી ગુડ. બધા ભક્તોને વિનંતી છે કે અહીંયા પંડાલની બહાર આપના ચપ્પલ બૂટ ચપ્પલ બહાર ઉતારજો એવી નમ્ર વિનંતી છે. બધાનું સ્વાગત અભિવાદન અને ત્યાં દર્શન કરી લીધા તમામ ભક્તોને વિનંતી છે જલ્દીથી નીચે આવી જાય ભાઈ. जय गणेश देव माता झांकी पार्वती पिता महादेव. ભક્તોનો સથવારો છે, દાદાના આશીર્વાદ છે. 11મા વર્ષમાં શિવસેના ગ્રુપ શિવાજી ચોકના રાજા 11મો વર્ષ અને મૂષક રાજા સાક્ષાત જેને કહીએ ને એની હજરા હજુર હોય છે અને બાળકોના પ્રિય એટલે છોકરાઓને મજા આવે. અને અમારા શિવસેના ગ્રુપના મિત્રો અહીં ઊભા છે. ગયા વર્ષે અમે લગભગ 45 થી 50 છોકરા ઘરે લઈ ગયા હતા. ઘરે કોઈ જવા રાજી નથી. અમારા મૂષક રાજાની 5 છોકરા રહે છે. એની ક્યાં વાત કરો છો? અમારી છોકરી ખુદ અહીં હોય છે. સવારે કલાક હોય છે, સાંજે 2 કલાક ને રાતે 2 કલાક. ઉઠે ત્યાંથી હવારમાં ઉઠે બધું આયોજક મિત્રો બધું આયોજક મિત્રો કરતા હોય અલગ અલગ બધું એની. હા આ મારી અને ક્યાંય જાય નહીં. સવારે ઉઠીને ઉંદેડા, બપોરે ઉંદેડા અને રાતે ઉંદેડા. સપનામાં ઉંદેડા જ આવે છે. ભણવા જાતી નથી. 10 દી થયા આ ગણપતિ આવ્યા તેદીની ક્યાંય ગઈ નથી. ઉઠે અહીંયા 3 વખત મને જોવા લઈ આવે. હાલો તો આવો. પણ હાલો બીજા ભક્તો દર્શન કરજો, નીચે આવી જાય ભગવાન. હાલો હાલો ઝડપ કરો. હા તો વાંધો નહીં. બીજા આવ્યા છે ને બધા દર્શન કરવા માટે એટલે. હા એટલે છોકરાઓને બહુ મજા આવે. આપણે સમજી શકીએ પણ હવે અહીંયા પાછું ટ્રાફિક એવું થઈ જાય ને એટલે કેવું પડે વારે વારે. છોકરાઓને બહુ મજા આવે છે. ફોટા પાડી બાળકોને એક યાદી છે ને આપણા માટે. યાદી છે આ અને યાદી જરૂરી છે. હેલો એવરીવન. તો ચાલો બધી કોમેન્ટના રિપ્લાય પણ આપી દઉં. એમાં હિલાજી આઈડી છે અને જાગુબેન તમે બીટરૂટનો હલવો કેમ કરો છો મને કહેજો ને પ્લીઝ. આઈ એમ ફ્રોમ યુકે. અચ્છા એવું છે, તમે યુકેથી જોઈ રહ્યા છો આપણા વિડીયો. તો ચોક્કસ બેન હું છે ને અત્યારે તો બીટ ને એવું કંઈ મળતું નથી બજારમાં માર્કેટમાં,
પાલક એવું કાંઈ મળતું નથી અત્યારે, તો છતાંય હું નૈત્રીન પપ્પાને કહીશ કે બીટ જો મળે ને તો એકાદું લેતા આવજો, તો હું ચોક્કસ એની રેસીપી બનાવીશ અને તમને ટૂંકમાં આમાં મૂકીશ એટલે બધા જોઈ શકે. આમ તો એમાં કાંઈ છે નહીં, તમે બીટને છે ને ખમણી નાખવાનું આપણે ખમણીમાં, અને પછી એમાં તમારે કાકવી નાખવી તો કાકવી નાખી શકો, પછી મધ નાખવું હોય તો મધ નાખી શકો ગળ્યું કરવા માટે, અને કાંઈ ન હોય તો છેલ્લે બાકી આપણે દેશી ગોળ વાપરીએ ને એ નાખી દેવાનું, પછી એને હળવા હાથે ચોળી નાખવાનું એકદમ, અને એમાં તમે ચીકુના કટકા નાખી શકો, પછી કેળાના કટકા નાખી શકો, પછી એલચી પાવડર છે, જાયફળનો ભૂકો છે, પછી ડ્રાયફ્રૂટ દ્રાક્ષ ને એવું તમે નાખી શકો, અને પછી પાણી છૂટે ને એટલે એને થોડોક આમ ઘટ કરવા, ઓલું શું કહેવાય થીક કરવા માટે ટોપરાનું ખમણ નાખી દેવાનું, અને કાં તો માંડવીનો ભૂકો છે, તલનો ભૂકો, એવું બધું. આ કાચી રેસીપીમાં માંડવીનો ભૂકો, તલનો ભૂકો અને ટોપરું આ 3 વસ્તુ જ વપરાય છે, કારણ કે બીજો ચણાનો લોટ છે કે આ છે તે છે એ તો કાંઈ આપણે વાપરતા નથી. તો આવી રીતના જ્યારે પાણીવાળા ફ્રૂટ હોય ને થીક કરવા માટે એ જ રીતના આપણે, અને કાં તો પછી પૌવાનો ભૂકો આપણે નાખી શકીએ, કાચા પૌવા છે ને એનો થોડોક ભૂકો નાખી દો ને એટલે પાણી બધું શોષાય છે, એને સરસ મસ્ત હલવા જેવું એમ થઈ જાય કે. પણ છતાં એવું છે ને બીટ મળી જશે ને તો હું ચોક્કસ એની રેસીપી મૂકીશ. અને ચંદ્રિકાબેન પટેલ કહે છે કે બેન લિક્વિડ લીધા પછી ખજૂર ખાઈ શકાય? ભાવા તતલીતા ખાંસો, કંઈ સમજાણું નહીં, પણ હા હું તો ખજૂર ખાઉં છું, મને તો ખજૂર બહુ ભાવે છે. મને તો છે ને કંઈક સ્વીટ જોઈએ, કેળા જોઈએ, કાં ચીકુ જોઈએ, કાં નાળિયેરના દૂધનું ફ્રૂટ સલાડ જોઈએ, એટલે મને સ્વીટ ભાવે છે પહેલેથી જ, એટલે હું તો ખજૂર ખાઉં છું. અને આમેય આપણે નેચરલ વસ્તુ ખાઈએ છીએ ને એનાથી વજન નથી વધતું, આપણે કુક ફૂડ ને બધું આપણે ટૂંકમાં રાંધેલું ખાઈએ ને એનાથી જ વજન વધે છે. એટલે તમે સાવ રો ફૂડ ઉપર હોય ને તો તમને ખજૂર ખાવાની ઈચ્છા થાય તો તમે ખાઈ શકો સાંજના ટાઈમે. પછી જિજ્ઞાબેન ત્રિવેદી કહે છે કે એનીમાં મોર્નિંગમાં એન્ડ નાઇટમાં લઈએ તો ક્યારે બેક ટુ બેક 3 પોઝિશનમાં લેવાનો? સવારે 3 પોઝિશનમાં અને રાત્રે 3 પોઝિશનમાં. સવારે તમે ઉઠીને એનીમાં લેવા જાઓ ત્યારે 3 પોઝિશનમાં લેવાનો, ડાબા પડખે સૂઈને, જમણા પડખે સૂઈને અને ડોગી પોઝિશનમાં. સવારે આ જ પાછું રાત્રે સૂતા પહેલાં 2 ટાઈમ. અને પછી જિજ્ઞાબેન કહે છે કે પાલક અત્યારે મળતી નથી તો દૂધીનું જ્યુસ લેવાય મોર્નિંગ એન્ડ નાઇટમાં? દૂધીના જ્યુસમાં શું નખાય? વિડીયો બનાવીને મૂકો પ્લીઝ. ચોક્કસ એનો વિડીયો બનાવીને હું મૂકીશ. દૂધીનું જ્યુસ બહુ ઓછું બનાવું છું, મને જો કે શેરડીનો રસ વધારે ભાવે છે, એટલે જ્યાં સુધી શેરડીનો રસ મળે ને ત્યાં સુધી હું ડાયરેક્ટ બનાવવાની આળસુડી છું. એટલે ડાયરેક્ટ રસ મળી જાય ને એટલે, પણ છતાં હું દૂધીનો જ્યુસ બનાવીશ, અને બહુ જ ટેસ્ટી થાય છે, બહુ જ મજા આવે પીવાની, એકદમ ઠંડુ કરીને મસ્ત થોડું થોડું પીધું હોય ને, ચોક્કસ હું બનાવીશ. અને દૂધી તમે કહો છો કે અત્યારે નથી મળતી, અત્યારે તો છે ને આપણે પાલક તમે કહો છો કે પાલક નથી મળતી, તો આપણે છે ને દાડમનું જ્યુસ લઈ લેવાનું. ખાલી દાડમ, અડધું દાડમ છે ને મિક્સરમાં નાખીને ગોળ ને લીંબુ ને તમને જેટલું ગળ્યું ભાવે એ રીતના કરી અને દાડમનું જ્યુસ તમારે લઈ લેવાનું. અને દૂધીના જ્યુસમાં બધું તમે નાખી શકો, ફુદીનાના 2 પાન નાખી શકો, પછી આખું જીરું નાખી શકો, પછી લીંબુ નાખી શકો, અને ગળ્યું ભાવતું હોય તો ગોળ નાખી શકો. પછી રૂપાબેન ગઢિયા કે છે સીતારામ, સાંજે ગેસ બહુ નીકળે છે. નીકળશે જ, કારણ કે ગેસ ભર્યો જ છે આપણા આંતરડામાં, જેટલો કચરો જામ્યો છે, મળ જામ્યું છે, એટલે જ્યાં કૂડો હોય ત્યાં કચરો હોય ત્યાં ગેસ થાય જ, જીવજંતુ થાય જ અંદર. આપણા આંતરડા ખોલીને આપણે જોઈએ ને તો આપણે પેલી ભૂગર્ભ ગટર જે વાસ મારતી હોય ને એ સારી હોય, એટલા આંતરડા આપણા ગંધારા ભર્યા છે અંદર, બધું મળ જ આપણે જે ખાધું છે ને ટૂંકમાં, અને ખાવાનું ખાધું છે ને ન ખાવાનું આપણે ખાધું છે ને. આપણે જોકે હું એમાં આવી ગઈ, આપણે બધા એમાં આવી ગયા, પણ સારો જીવ છે ને, પણ આંતરડાની જ વાત કરીએ ને આપણે તો એટલા ગંધારા આંતરડા ભર્યા છે ને કે વાત જવા દો. એટલે એ બધું આપણે ક્લીન કરવાનું છે, એટલે ગેસે નીકળે, કચરો નીકળે, ખરાબ ગંદી વાસ આવે, એવો મળ નીકળે, પણ ચિંતા ન કરો, જે નીકળે એને નીકળવા દો. પછી વિરમગામથી અનિલભાઈના જય સ્વામિનારાયણ બેન, મારે 6 કિલો વજન ઓછો થયો છે. તો ખૂબ સરસ ભાઈ અનિલભાઈ, તમારો 6 કિલો વજન ઉતરી ગયો છે, અને તમારી ડેઈલી કોમેન્ટ્સ હોય છે, તમે ડેઈલી વિડીયો જોવો છો, તો ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો. અને મને છે ને શક્ય હોય તો એક વિડીયો તમારો બનાવીને મોકલજો, તો હું ચોક્કસ એ આપણી ચેનલ ઉપર મૂકીશ, જેથી કરીને બીજાને પણ હેલ્પરૂપ થાય આપણે. અને રંજનબેન કહે છે મહિડા જયેશ દીદી, મારે ઇતના હી ક્યું વજન ઉતરતા હે?
ના રંજનબેન ચિંતા ન કરો, વજન ઉતરશે જ. પ્રોપર છે, મેં તમને કીધું છે, સમજાવું છું રોજ, એ પ્રમાણે કરશો એટલે ચોક્કસ વજન ઉતરશે. ચિંતા ન કરતા, કારણ કે બધાયનો ઉતરે છે તો તમારો પણ ઉતરવો જ જોઈએ. તો આપણે એ જોવાનું કે આપણી ક્યાંય ભૂલ થાય છે તો આપણે એ ભૂલ નહીં કરવાની, બીજી વાર આપણે એ ભૂલ સુધારી લેવાની. છતાં એવું લાગે તો તમે મને કોલ કરજો, તમે તમારું ડેઈલી રૂટીન તમારું શું છે એ મને જણાવજો. રીટાબેન જીવાણી કહે છે કે અસલી ઉંદેડા છે. હા રીટાબેન, સાચા છે ઉંદેડા, અને અમારે દર વર્ષે ઉંદેડા અને ખિસકોલી ને આ બધું મૂકે છે ગણપતિ બાપાની હારોહાર. મૂષક રાજા કહેવાય, એમનું વાહન છે સાક્ષાત. અને 10 દિવસ એટલી બધી મજા આવે છે બધા છોકરાઓને, ને એટલું બધું ભીડ થાય છે ત્યાં, જોવાની ખૂબ મજા આવે છે. અને નૈત્રી તો અમારી તમને ખ્યાલ જ છે, રોજ તમે વિડીયા જોવો છો એટલે. અને હા બીજું કે રીટાબેનનો કાલે ફોન આવ્યો તો ખૂબ મજા આવી રીટાબેન હારે વાત કરીને. પોતે જોબ કરે છે અને ખૂબ જ સારી રીતે તો એ બધું સ્ટ્રિક્ટલી ફોલો કરે છે. અને પોતે કહેતા હતા કે મારો વજન તો ઉતરો છે, કરાવ્યો નથી, પણ કુર્તી બધી ખુલ્લી થાય છે. અને દીકરોને વહુ એવું કહે છે કે મમ્મી તું પાતળી થઈ ગઈ છો. એટલે ટૂંકમાં બધું જો ખાતા પીતા વજન ઉતરે છે. અને રાત્રે તો આપણે જે ખાવું એ ખાઈ શકીએ છીએ, અને 1 પણ રૂપિયાનો ખર્ચો નથી, ક્યાંય દવાખાને જવું નથી, અને ઘરે બેસીને જ આપણે આપણી રીતે જ કરવાનું છે. અને રીટાબેન કે ખૂબ જ મજા આવે છે સિસ્ટમ કરવાની, એટલું શરીર હળવું હળવું લાગે છે ને એનીમાં કર્યા પછી તો એટલી મજા આવે છે. તો રીટાબેન ખૂબ ખૂબ આભાર તમારો પણ. અને રીટાબેને કીધું છે કે હું પણ વિડીયો બનાવીને મોકલીશ, હજી એણે વેઇટ કર્યો નથી, પણ થોડોક વજન ઉતરી જાય એટલે હું ચોક્કસ વિડીયો બનાવીને મોકલીશ. તો ખૂબ ખૂબ આભાર બેન તમારો પણ. પછી HK ID છે ને દીદી હું આજે મંગાવ્યું તો ક્યારે આવશે એનીમાં, અને મારે ગળું પણ મંગાવવું છે તો એનીમાં તમારે છે ને જ્યુસ કરવાનું, એવું ગળું મળતું નથી અમારે અહીંયા ક્યાંય, તો આવી જશે ઓનલાઈન. તમે ફોન કરજો, સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, અને એનીમાં તમે આજે મંગાવ્યો હોય તો તમને 1-2 દિવસમાં તો મળી જ જાય. અને તમારે ગળું જોતું હોય, કાંઈ પણ જોતું હોય તો હા તમે ફોન કરી શકો છો. આ ગળાઈ તમને ક્યાંય નહીં મળે, એટલે બધું તમારે જે જોતું હોય તમે બધું એક હારે મંગાવી લેજો, એટલે તમારે અલગ અલગ કુરિયર ચાર્જ ન દેવા પડે ટૂંકમાં. પછી સવિતાબેન કહે છે જય માતાજી બેન, જય માતાજી. પછી સંગીતાબેન મકવાણા કહે છે કે એનીમાં પોડ મંગાવ્યો છે, હજુ મળ્યો નથી મને. તો સંગીતાબેન મારા ખ્યાલથી તમે કદાચ બોટાદથી છો, અને પરમ દિવસે જ કુરિયરવાળા ભાઈનો પાછો રિટર્ન ફોન આવ્યો હતો કે બોટાદથી કુરિયર હું દેવા ગયો છું, પણ અહીંયા કોઈ ફોન ઉપાડતું નથી, અને એડ્રેસ છે તમે પ્રોપર કદાચ નાખ્યું નહીં હોય તો તમારું કુરિયર પાછું આવ્યું હતું. પછી નૈત્રીન પપ્પાએ તમારા કેટલા નંબર ગોઈતા, અને એમાં તમને ફોન કર્યો તો તમારો ફોન લાગે જ નહીં. હવે કદાચ આઈ થિંક તમે એ છો કે કોઈ બીજા છે એ મને ખબર નથી, પણ એટલે જ હું બધાને કહું છું કે તમારું પ્રોપર એડ્રેસ ને તમારો ફોન નંબર જે ચાલુ હોય એ ફોન નંબર નાખજો, જેથી કરીને ઓલા ભાઈ પણ હેરાન ન થાય. પછી કુરિયર તમારું રિટર્ન આવે, પછી આમાં ફોન એટલા બધા આવતા હોય તો મને ખ્યાલ ન હોય કે તમારો કયો નંબર છે એ. પછી નૈત્રીન પપ્પાએ એટલો નંબર ગોઈતો પણ પછી કાંઈ મેળ આવ્યો નહીં હોય, એટલે છતાં એવું હોય તો તમે પાછો ફોન કરી લેજો, અને પ્રોપર એડ્રેસ ને ફોન નંબર વ્યવસ્થિત નાખજો કે જે ફોન ચાલુ હોય. કેટલા ફોન નૈત્રીન પપ્પાએ લગાડ્યા તો કે ફોન બંધ જ આવે છે, એટલે કુરિયરવાળા ભાઈ ફોન લગાડે તોય કે ફોન બંધ આવે છે, એટલે પછી તો કરવું શું, આવું થાય છે. પછી રંજનબેન વાલવી કહે છે કે બેન મારી દીકરીની ઉંમર 20 વર્ષની છે, તો એનું વજન 65 છે, તો NDS કરી શકે? હા બેન ચોક્કસ કરી શકે. NDS તો 5 વર્ષથી લઈને 95 વર્ષ સુધીના, 100 વર્ષ સુધીના બધા કરી શકે, કારણ કે આમાં કાંઈ નુકસાન છે જ નહીં. NDS તો એમ મારી નૈત્રીને તો 9 મહિનાની હતી ને ત્યારે મેં એનીમાં આપ્યો હતો. હવે 9 મહિનાનું બાળક કેવડું હોય, એને મેં ત્યારે એનીમાં આપ્યો હતો, એટલે બધા જ કરી શકે, કાંઈ ચિંતા ન કરો. પછી રંજનબેન કહે છે કે જય શ્રી કૃષ્ણ બેન, હું 3 દિવસથી એનીમાં 2 ટાઈમ લઉં છું, અને તમારા ડાયટ પ્લાન મુજબ નિર્જળા કરું છું, કારણ કે હું હર્બલની પ્રોડક્ટ લેતી ત્યારે એમાં ગરમ પાણીમાં પી લેવાની હતી, તેમજ આખો દિવસ હુંફાળું પાણી પીતી તોય પેટનો ફેટ લોસ નહોતું થતું, કારણ કે એનીમાંથી મારા પેટની અંદર ઠંડક લાગે છે અને ખૂબ જ સરસ લાગે છે. ગરમ પાણી પી પીને હુંએ થાકી ગઈ હતી બેન. ગરમ પાણી સવારમાં ઉઠીને 1 લોટો પીવું, પછી આખો દિવસ કોઈ એમ કે ગરમ પાણી પીધા કરો તો પેટ તમારું ચરબી ઓગળે, ઉલટાની પેટમાં અગ્નિ થાય ગરમ પાણી પી પીને, કારણ કે પછી એસિડિટી કરે ને પેટમાં અંદર એવો ગરમ ગરમ શેડો પડે. તમે હર્બલની કંઈક પ્રોડક્ટ લેતા હતા એટલે એમાં તમને ગરમ પાણી પીવાનું કીધું હશે, અને આમાં તો તમે કહો છો કે એનીમાંથી પેટની અંદર ઠંડક લાગે છે. હા
મજા જ આવશે. એનીમાં લીધા પછી તો એટલી મજા આવશે ને કે વાત જવા દો. ના સિસ્ટમ કરવાની ખૂબ જ મજા આવશે. પછી અંજુબેન કહે છે કે જાગુબેન, મેં આજ નાળિયેરના દૂધનો ફ્રૂટ સલાડ બનાવ્યો તો મારા માટે મોકલજો. એમાં ખજૂર નાખ્યો, એમાં અને બધા ફ્રૂટ નાખ્યા, બ્લેન્ડર મારી દીધું એટલે ઘાટો બન્યો અને સ્વાદમાં તો એક નંબર. મેં તો એટલો પીધો કે ન પૂછો વાત. બહુ એટલે બહુ જ ટેસ્ટી બને છે. બધા ટ્રાય કરજો એવું કહેવા માગું છું. અંજુબેન આહિર, ચોક્કસ બેન. અંજુબેને તો ફ્રૂટ સલાડ બનાવીને પી લીધો એકલા. અંજુબેન અમારા માટે પણ મોકલજો. મને બહુ જ ભાવે. મને નાળિયેરના દૂધનો ફ્રૂટ સલાડ એટલો ભાવે ને કે જેટલો ઓલોય ન ભાવે. અને નાળિયેરના દૂધની છાશે એવી થશે, એટલી મસ્ત લાગશે ને છાશ. તમે એ ટ્રાય કરજો. ત્યાં ડ્રાય ફ્રૂટ ને બધું નાખ્યું હોય, ચીકુ ને કેળા ને, એટલે એટલો ઘાટો થાય ને. તો ખૂબ સરસ અંજુબેન. પછી અમારે ડિમ્પલ કે છે, દીદી અમને જેતપુરની ઈડલી સંભાર બહુ જ ભાવે છે, મુંબઈ જેવો જ ટેસ્ટ છે. અમે જ્યારે જેતપુર બાજુ ગયા હોય ત્યાં ચોક્કસ ખાઈએ છીએ. અચ્છા એવું છે, તો ઘરે આવજે ડિમ્પલ. અમે જેતપુરમાં, તને ખ્યાલ છે કે દીદી જેતપુરમાં છે, તો આવજે ઘરે મળવા. તો આપણે બધા હારે જાશું ઈડલી સંભાર ખાવા. અને નૈત્રીને બહુ યાદ આવશે ગણપતિ કાયમી ત્યાં જવું હોય ને એને ઉંદર રમાડવા. હા બસ આજે છેલ્લો દિવસ છે, કાલે વિસર્જન છે. એટલે નૈત્રીને તો છે ને એમ કહું, ગણપતિ બાપા જશે ને પછી તો જરાય નહીં ગમે, એવા લાલા આવશે ને. અને તમારે આજે વિસર્જન નથી થયું લાગતું? વિસર્જન ના, અમારે કાલે છે ગણપતિ બાપાનું વિસર્જન. અને દીદી મારા જીજુ રસોઈ તો કરી દે છે, હવે એની પાસે કચરા પોતા તો ના કરાવો. હા એ વાત સાચી. રસોઈ તો જો કે તમને ખબર જ છે, મારે કંઈ રસોઈ કરવાની આવતી નથી. સવારે કે બપોરે કે રાત્રે એક ટાઈમ હોય, તો એમાંય ક્યાંક કાં બહાર હોય, ક્યાં પ્રોગ્રામ હોય, કાં મારા મમ્મીના ઘરે હોય, કાં મારા જેઠના ઘરે હોય. અને કાં નૈત્રીન પપ્પા એમ કે હાલે હવે બહારથી લઈ આવી, બે હાટું શું કરવું, એક હાટું એવું થાય. ગોહિલ જીજ્ઞાબેન કે છે કે તમારી બેબી બહુ જ ક્યુટ છે અને સ્માર્ટ પણ છે. થેન્ક યુ જીજ્ઞાબેન, ખૂબ ખૂબ આભાર તમારો. વાઘેલા ઇન્દુબેન કે છે કે જાગુબેન જય શ્રી કૃષ્ણ, વોઇસ સરસ છે અને તમે બ્યુટીફુલ લાગો છો. તો થેન્ક યુ ઇન્દુબેન, ખૂબ ખૂબ આભાર તમારો પણ. પછી શારદાબેન ઠુમર કે છે કે જય સ્વામિનારાયણ સીતારામબેન, હવે ફ્રી થઈ ગઈ એટલે રેગ્યુલર કરવાની કોશિશ કરીશ. અને નૈત્રીને ઉંદરથી ડર નથી લાગતો? મને તો જોઈને ઝાક વહી જાય છે. પણ એ તો રમકડાની જેમ રમાડે છે, બહુ બહાદુર છે ઢીંગલી, ભગવાન ખુશ રાખે. તો થેન્ક યુ રંજનબેન, ખૂબ ખૂબ આભાર તમારો પણ. બસ તો આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો, તો હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ ટાઈમ મળશે એટલે. અને બસ આજનો વિડીયો પૂરો કરું છું. તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઇક કરજો, શેર કરજો. અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.